આણંદ જિલ્લાના પત્રકારો દ્વારા તારાપુર મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવ્યું। તારાપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ વાઘેલા દ્વારા પત્રકારો અંગે કરવામાં આવેલી અયોગ્ય અને અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં આણંદ જિલ્લાના પત્રકારો દ્વારા તારાપુર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે આણંદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। તારાપુર હાઈવે પર આવેલી એક હોટલ ખાતે પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ વાઘેલાએ વિવાદ ઉભો કરી અને મોટો ઝઘડો સર્જ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। હોટલમાં આવેલી કેટલીક વાનગીઓને અરબી નામ આપેલા હોવાને કારણે તેમણે હોટલ માલિકને દેશદ્રોહી કહી અપમાનિત કર્યા હતા। આ ઘટનાનો વિગતવાર ઉલ્લેખ સ્થાનિક પત્રકાર દ્વારા અખબારમાં પ્રકાશિત કરાયો હતો। આ સમાચાર પ્રકાશિત થયા બાદ પ્રવીણભાઈ વાઘેલાએ તે ન્યૂઝ કટિંગને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી પત્રકારો વિરુદ્ધ અપમાનજનક ભાષામાં ટિપ્પણી કરી હતી, જેના કારણે પત્રકાર વર્ગમાં ભારે આક્રોશ ફેલાયો હતો। આ ઘટના માત્ર પત્રકાર જ નહીં પરંતુ સમગ્ર મીડિયા જગતની લાગણીઓને ઠેસ પહોંચાડી છે। આથી આણંદ જિલ્લાના પત્રકારો દ્વારા મામલતદારશ્રીને ધારદાર રજૂઆત કરી પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ વાઘેલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી જોરદાર માંગણી કરવામાં આવી। પત્રકારોનો કોઈ ધર્મ પત્રકારો બધા જ એમના માટે બધા જ કોઈ પક્ષ એમનો વાલો દવલો હોય, ધર્મ કઈ હોતો નથી। પત્રકારને એટલો ધર્મ હોય છે કે ભાઈ સત્યને ઉજાગર કરવું, અને એના ભાગરૂપે જે હોટલમાં બબાલ થઈ એને દિવ્ય ભાસ્કરના અમારા પ્રતિનિધિએ ઉજાગર કર્યું અને એની પોસ્ટને એમને ફેસબુક પર મૂકી અને એક ખોટી જે કોમેન્ટ કરી છે, કોમેન્ટ બહુ ખોટી કોમેન્ટ ખરાબ કરી છે। એમને વ્યક્તિગત વિરોધ હતો, તેમની વ્યક્તિગત કરવું હતું, પણ એમાં પત્રકારો લખ્યું છે એટલે બહુવચન વાંચ્યું છે, એટલે આ તમામ પત્રકારો આ કોમેન્ટ લાગુ પડે, કોઈ એકને લાગુ પડતી નથી। એટલા માટે અમારું આવેદન એટલે છે કે ભાઈ ભવિષ્યમાં આવો કોઈ રાજકીય નેતા કે કોઈ સામાન્ય વ્યક્તિ કે જે અમે સત્યને ઉજાગર કરતા હોય અને એ સત્યને એ ખોટું બતાવવા માટે પોતાના ફેસબુક કે સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટી કોમેન્ટ ના કરે એ માટેનું આવેદનપત્ર છે અને આ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી પગલાં લેવામાં આવે। તારાપુર તાલુકાના પૂર્વ ભાજપના પ્રમુખે પત્રકાર વિરુદ્ધ જે સાહેબ ટિપ્પણી કરી છે તેના વિશે આપ શું કહેવા માંગો છો? ને આવનાર સમયની અંદર કોઈ હોદ્દાનો દુરુપયોગ કરી અને પત્રકારો વિરુદ્ધ ને પત્રકારોનો અવાજ દબાવવા માંગે છે તો સરકારશ્રી તરફથી અને આપશ્રી તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે? આપનું જે પણ ઘટના બની છે પ્રેસ મીડિયાના મિત્રોએ આવેદનપત્ર મને પુરાવા સાથે આપ્યું છે એ હું એસડીએમ સાહેબને આજે મોકલી આપીશ અને જે પણ આપણી રજૂઆત છે એમાં ઉચ્ચ કક્ષાથી યોગ્ય નિર્ણય નિયમોસર કાર્યવાહી કરવામાં આવશે। આપવામાં આવ્યો છે, શું કહેશો? શિસ્તને વરેલી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને તારાપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ એટલે કે પ્રવીણભાઈ વાઘેલા દ્વારા અહીંયા તારાપુરની એક હાઈવે પરની હોટલ ઉપર જઈને તોફાન મચાવવામાં આવે છે। આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે। ત્યારબાદ એક દૈનિક દ્વારા આ સમગ્ર ઘટનાને વર્ણવવામાં આવે છે અને આ ઘટનાનું જે કટિંગ છે તે કટિંગ આ પ્રવીણભાઈ વાઘેલા દ્વારા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર મૂકવામાં આવે છે। ત્યારબાદ એની ઉપર એક પોસ્ટ વિવાદિત ટિપ્પણી કરવામાં આવે છે, જે ટિપ્પણી પણ અમે અહીંયા આપી છે। એ ટિપ્પણીનું અત્યારે તમારી સામે વર્ણન નથી કરતો, પરંતુ અત્યંત ગંભીર જે પત્રકારોના જે કામગીરી છે તેની ઉપર સવાલ ઉઠાવતી આ ટિપ્પણી છે, જેને લઈને આજે તમામ જે પત્રકારો છે તે પત્રકારો દ્વારા તારાપુર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ભવિષ્યમાં પણ કોઈ પણ રાજકીય નેતા હોય, ભારતીય જનતા પાર્ટી હોય, ચાહે કોંગ્રેસ હોય, ચાહે આપ હોય, ચાહે વિપક્ષ કે અપક્ષ હોય, કોઈ પણ હોય કે આવી રીતે પત્રકાર કોઈ પણ હોય, નાનો હોય કે મોટો હોય, તેની જે સમાચાર હોય છે તેની ઉપર કોઈ બીભત્સ કે કોઈ પણ જાતની જે કોઈને દુભાઈ લાગણી દુભાય તેવી પોસ્ટ ના કરે તે માટેનું આવેદનપત્ર છે અને અમે આજે પ્રવીણભાઈ વાઘેલા છે તેમના વિરુદ્ધ જે પોલીસ પણ કાર્યવાહી કરે તેવી અમારી માંગ છે।